4 નવેમ્બરે અમેરિકામાં ઇતિહાસ રચાઈ ગયો। આ ઇતિહાસ ન્યૂયોર્કના નાગરિકોએ રચ્યો છે। ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયલિસ્ટ જોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરના મેયર પદની ચૂંટણી જીતી ગયા છે। આ સાથે જોહરાન મમદાનીએ શહેરના સૌથી યુવા મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। એટલું જ નહીં, મમદાની પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ મૂળના છે જેમણે આ પદ પર વિજય મેળવ્યો છે। મમદાનીની આ જીત જેટલી ઐતિહાસિક છે એટલી જ ભાવુક પણ છે। જેમ જેમ ગણતરીના આંકડા જાહેર થતા હોય તેમ તેમ તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડવા લાગી। વિજેતા બન્યા બાદ મમદાનીએ મંચ પરથી જે શબ્દો કહ્યા તેણે ન્યૂયોર્કની સાથે ભારતની આઝાદીના ઇતિહાસની પણ યાદ તાજી કરી દીધી। મેયર પદની ચૂંટણીમાં શાનદાર જીત બાદ પોતાના સમર્થકો વચ્ચે જોહરાન મમદાનીએ સંબોધન કર્યું। જીત પછીના પોતાના આ પહેલા સંબોધનમાં જ મમદાનીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના પ્રસિદ્ધ ભાષણ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિનીનો હવાલો આપ્યો। મમદાનીએ નહેરુના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમારી સામે ઊભા રહીને મને જવાહરલાલ નહેરુના શબ્દો યાદ આવે છે। ઇતિહાસમાં ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે આપણે જૂના યુગમાંથી નવા યુગમાં પગ મૂકીએ છીએ, જ્યારે એક યુગ સમાપ્ત થાય છે અને જ્યારે એક રાષ્ટ્રની લાંબા સમયથી દબાયેલી આત્માને અભિવ્યક્તિ મળે છે। આજે રાત્રે ન્યૂયોર્ક શહેરે એ જ કર્યું છે। આપણે જૂના યુગમાંથી નવા યુગમાં પગ મૂકી દીધો છે। મમદાનીએ કહ્યું કે આ માત્ર ચૂંટણીની જીત નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે। એવો સમય જે સ્પષ્ટતા, સાહસ અને વિઝનની માંગ કરે છે, બહાનાઓની નહીં। મમદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયર પદની ચૂંટણીમાં 50.4% મત મેળવ્યા। તેમણે પ્રતિસ્પર્ધી એન્ડ્રુ કુઓમો અને કર્ટિસ સિલ્વાને હરાવ્યા। મમદાનીએ પોતાના સમગ્ર ચૂંટણી અભિયાનને સામાન્ય લોકોની આર્થિક મુશ્કેલીઓ અને જીવન નિર્વાહના સંકટ પર કેન્દ્રિત રાખ્યું। તેમનું વચન હતું કે તેઓ ભાડુઆતો માટે રેન્ટ ફ્રીઝ, સસ્તા આવાસ, મફત બાળ સંભાળ, ઝડપી અને મફત બસ સેવા અને મોંઘા ખાદ્ય પદાર્થો સાથે વ્યવહાર કરવા માટે સરકારી માલિકીના ગ્રોસરી સ્ટોર્સ જેવી પહેલ શરૂ કરશે। અમીરો પર વધુ કર લગાવવું પણ તેમના એજન્ડામાં સામેલ હતું। બ્રુકલિન સ્થિત તેમના કેમ્પેઇન ઓફિસમાં જેવી જીતની જાહેરાત થઈ, તેમના સમર્થકો યસ વી ડીડના નારાઓ સાથે ઝૂમી ઉઠ્યા। અમેરિકી રાજનીતિમાં મમદાનીની આ જીત એવા સમય થઈ છે જ્યારે ટ્રમ્પ કેમ્પની નીતિઓ અને MAGA એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેન વિચારધારાને જનતાએ નકારી કાઢી છે। અમેરિકી સેનેટના માઇનોરિટી લીડર ચક શુમરે કહ્યું કે આજના પરિણામો ટ્રમ્પ એજન્ડા પ્રત્યે જનતાનો સીધો અસ્વીકાર છે। અમેરિકા આગળ વધી ગયું છે। જે ટ્રમ્પની અરાજકતામાં રહેવા માંગે છે તે રહી શકે છે। વળી રિપબ્લિકન પાર્ટીની આ હાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે રિપબ્લિકન તેથી હાર્યા કારણ કે ટ્રમ્પ બેલેટ પર નહોતા અને સરકારી શટડાઉનનું વાતાવરણ હતું। જોહરાન મમદાનીની આ જીત માત્ર રાજકીય પરિવર્તન નથી, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદેશ પણ છે। ભારતીય માતાની કૂખમાંથી જન્મેલા એક મુસ્લિમ નેતાની જીત, જેમણે નહેરુના શબ્દોને ફરીથી જીવંત કર્યા અને બતાવ્યું કે જૂના યુગમાંથી નવા યુગમાં પ્રવેશની ભાવના આજે પણ તેટલી જ પ્રસ્તુત છે જેટલી 1947માં હતી।